આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ બેચર રોડ પર દુકાનને નિશાનો બનાવી તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ. શટરના તાળા ન તૂટતા ચોરતાઓ પલાયન. સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. વલસાડ શહેરમાં તસ્કરોએ બેચર રોડ ઉપર આવેલ દુકાને નિશાનો બનાવ્યો હતો. દિવાળી નજીક આવતા ચોરટાઓ સક્રિય બન્યા છે, ત્યારે વલસાડના બેચર રોડ ઉપર આવેલ દુકાનના શટર અને તાળા તોડી દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શટરના તાળા ન તૂટતા ચોરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે. વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં પાલઘર પાસે આગ લાગતા દોડધામ મચી. મુંબઈથી અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો. સદનસીબે મુસાફરોની જાનહાનિ ટળી. એન્જિનમાં આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતા સુરક્ષાના ભાગરૂપે ઓવરહેડ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરાયો. મુંબઈ સેન્ટ્રલથી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન નંબર 59023ના એન્જિનમાં મહારાષ્ટ્ર પાલઘરના કેલવે રોડ નજીક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો 1 થી 3 કલાક માટે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આગની ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગની ટીમને થતા વલસાડ રેલવે સ્ટેશન ખાતે હેલ્પલાઇન ડેસ્ક બનાવી યાત્રીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી. સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોને જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાલઘરના કેલવે રોડ નજીક અચાનક ટ્રેનના એન્જિનમાં આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યો હતો. તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે ઓવરહેડ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની કામગીરી ચાલી હતી. આ ઘટનાને કારણે મુંબઈથી સુરત તરફ જતી કેટલીક ડાઉન ટ્રેનોના સમયપત્રક પર અસર પડી હતી. રેલવે દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કામગીરી કરી હતી. આ ઘટના કયા કારણસર બની તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. વાપી પાલિકાના માજી સભ્ય ગરીબ પરિવારને સ્વખર્ચે બનાવી આપશે ઘર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. 17 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે લોકો પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિનને ઉજવે છે, તો વાપી પાલિકાના માજી કોર્પોરેટર તેમના જન્મદિને અલગ જ રીતે ઉજવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિ કે જેના પાસે ઘરની સુવિધા ન હોય અથવા તો તે ઝૂંપડીમાં રહેતા હોય એવા લોકોને દિલીપ યાદવ પોતાના ખર્ચથી ઘર બનાવી આપે છે. અગાઉ રતિલાલ પટેલ, મણિબેન હળપતિ, જસીબેન હળપતિ, ચમરીબેન પટેલ અને ગુલીબેન હળપતિને દિલીપભાઈએ સ્વખર્ચે પાકું મકાન બાંધી આપ્યું હતું. આ વર્ષે ગીતાનગર રામધારીની ચક્કીની સામે કાચા મકાનમાં રહેતા પંકજ પરસોત્તમ રાઠોડને તેઓ પાકું મકાન બાંધી આપશે. બુધવારે આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના આગેવાનો આ પ્રસંગે વિશેષ હાજર રહ્યા હતા અને દિલીપભાઈની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના આગેવાનો આ પ્રસંગે વિશેષ હાજર રહ્યા હતા. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીનો આજે જન્મદિવસ છે અને એમણે હર વખત કહ્યું છે કે હું પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાન સેવક છું અને એટલા માટે જ એમના જન્મદિવસથી શરૂ થઈને
2 ઓક્ટોબર આપણા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી જે એક સેવાનું પખવાડિયું આયોજન થયું છે, એમાં અનેકવિધ કામો આયોજન કરવામાં આવ્યા છે. તેમાં સાથે સાથે દરેક નાગરિક પોતાના કામો પણ એડ કરી શકે. આજે વાપી ખાતે દિલીપભાઈ યાદવ, જે અમારા મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર છે, એમણે દર વર્ષે એક જરૂરમંદ વ્યક્તિને, નાગરિકને ઘરની વ્યવસ્થા પૂરી પાડે છે. આજે એમણે એક 7મા ઘરનું ખાતમુહૂર્ત કરાવ્યું છે અને પંકજ છે, અને સાથે સાથે આ ઘર પૂર્ણ થશે ત્યારે લોકાર્પણ કરશે. અને દિલીપભાઈ આ રીતે જે સેવાનું કામ કરે છે એને સર્વે વાપીનું સંગઠન અને સર્વે લોકો વધાવે છે. આજે આપણે મોદી સાહેબની 75મી જન્મદિવસમાં જે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભ નહીં મળી શકે, જેમને જમીનના જરૂરી પેપર નહીં હોય જેની પાસે, જેમને લાભ એ 3,50,000 રૂપિયા જે મોદી સાહેબની જે સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના, તેના લાભાર્થે અમુક લોકો પાસે જમીનની જરૂર પેપર નહીં હોય જમીનના, એ લોકોને અમે અમારા સ્વખર્ચે આ 7મું ઘર છે પંકજભાઈ રાઠોડનું, એમને આ 7મું ઘર આજે બનાવી આપતા છે. અત્યાર સુધી 6 ઘર બનાવીને દર વર્ષે અમે 1 ઘર બનાવીએ. 6 ઘર બની ગયા છે, આ 7મું ઘર છે. અમે લાભ 5મા ઘર એમને આપી દઈશું. સેલવાસના હોરિઝોન હાઇટ્સ રોડ ઉપર આદિતમ ભારે વાહનોના પાર્કિંગને લઈ ટ્રાફિકથી સ્થાનિકો પરેશાન. સેલવાસના હોરિઝોન હાઇટ્સ રોડ ઉપર આડેધામ પાર્કિંગને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રોડ ઉપર JNLU યુનિવર્સિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગ અને જિલ્લા પંચાયત આવેલ છે. હોરિઝોન હાઇટ્સ રોડની બંને બાજુએ લોકો પોતાના વાહનો આડેધમ પાર્ક કરતા ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે, તો અકસ્માત થવાના ભય પણ રહે છે. કાર, ટ્રક અને ટેમ્પો જ્યાં ત્યાં પાર્ક કરી જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આવા આડેધમ પાર્કિંગ કરતા સામે તંત્ર ધ્યાન દોરી નિકાલ લાવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. વલસાડ ધમડાજી હાઈવે પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ₹2.57 લાખનો દારૂ ભરેલ કાર ઝડપાઈ. સંઘ પ્રદેશથી લવાતા દારૂ પર પોલીસે લાલા કરતા બુટલેગરો કાર મૂકીને ફરાર. સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ધમડાજી પીરુફળિયા નજીક કારમાં ડુપ્લિકેટ નંબર લગાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે કારને ઝડપી પાડી હતી. કારમાં તપાસ કરતા ₹2.57 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને જોઈ આરોપીઓ દારૂ ભરેલ કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. કાર ઉપર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ગુજરાતમાં દારૂ લવાતો હતો. રૂરલ પોલીસે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પારડી પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રેલી કાઢી લોકોને સફાઈ અંગે જાગૃત કરાયા. સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવતા આજ રોજ પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે આ રેલી 4 રસ્તા બ્રિજ નીચે થઈ બિરસા મુંડા સર્કલ સુધી સ્વચ્છતા સ્લોગન અને સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી અધ્યક્ષ, બાંધકામ અધ્યક્ષ, પાલિકાના સભ્યો, સ્ટાફ, કુમાર શાળા, કન્યા શાળા તથા સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ, આંગણવાડી વર્કરો, આવાસના લાભાર્થીઓ, સખી મંડળની બહેનો તથા નગરપાલિકા કર્મચારીગણ હાજર રહ્યા હતા. રેલી સાથે પ્લોગિંગ ડ્રાઈવ, ચાલતા ચાલતા કચરો ઉપાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતે સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરેલું છે. આજે શહેરમાં ભારત માતા કી વંદે વંદે. તો આ હતા નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.